Yeah.
એક ભાવના ભજન છે એટલે આનંદ આવે છે. અને ખરેખર ભજન આવા હોવા જોઈએ. સ્વાર્થ આના ભજન થાય ને ભજન કા કરનાર આવે એવું. આમાં તો જે કરાવતા એને લાલચ હોય, ગાવાળાને લાલચ હોય, અને બે લાલ છે ગુરુ લોભીન ચેલા લાલસો દોનો ખેલે દાવ, દોનો ડૂબે બાપડે ચડે થરકી ના આવ. અમને એમ કે અમે વાર થોડું કાઢી લેવું અને ભજન કરવાને એમ કે આપણે થોડું કાઢી લઈએ આમાંથી. એમાં બેડોલ મગજ થાય, બેડોલ. એમાં પછી એટલી બધી માયા માથા ઉડે તો સૂર ભૂલાય આખા. પછી હોય ને આપણું કાંઈ છે નહીં આમાં, પણ તો આ છે ને આનું આકર્ષણ એવું છે. અંદરથી લાલે છે કે આપણું હોય તો ભજન છે ને એ નિષ્કામ ભજન છે અને એ પ્રમાણે જ ભજન હોવું જોઈએ. દાન દક્ષિણા તો કરવાની જ વાલા. ભજનો એમાં દાન દક્ષિણા થતી જ હોય. અહીંયા જો આતા હરિહર કરાવે છે, ચા પાણી હારા પાય છે, બધાને આદરભાવ હારો આપે છે, બધું કરવું પડે. આમ કોઈક સમય દાન પુણ્ય કરવું પડે. અને આ ભજન તમે અમારી પાસે કેદી સાંભળી? હા, નવા ભજન સંભળાયું તમે એટલે પ્રેમથી કાઢી જ નાખજો જો ખિસ્સામાં હોય. બોલાયથી હવાર બધાને એમને વગર ટીકટે જવું પડે આપણે. પણ આજે કાંઈ જે કાંઈ ભંડોળ થાય બધું બાપુના આશ્રમમાં આપણે અમારા આતા તરફથી આજે હા માં સબરી છે અમારી, હોય અમારી સબરી છે. વાહ, બહુ સારી ઉપમા, બહુ સારી ઉપમા થાય. અને વાલા મેં તો બાપુનું પ્રમાણ જોયેલું છે. બાપાના મેં કરમાન દાદા એ માગે નહીં, સંતો કોઈથી માગતા નથી અને માગવા માટે એનો જન્મ નથી. સંતોનું તો ભજન કરવા માટે જન્મ હોય છે, કોઈ સંત કોઈથી માગે નહીં. હા, એને જરૂર પડતું હોય તો ઉદર ક્ષમતા અન્ન લે, તન ક્ષમતા ચીર, અતિ સંગ્રહ ના કરે વાકો નામ ફકીર. થઈ જાય એટલે ઘણું બસ બધા હચવાઈ જાય. મેં બી ભૂખા ના રહું, મેરો અતિથી ભૂખો ન જાય. સાયા ઇતના દીજે જામે કુટુંબ સમાય. એમ જે ફરજ છે આપણી આશરાનો ધર્મ છે એ તો પાળવો પડવાનો. તો આપણે તો ઓછી કસોટી છે. મહાપુરુષોને જવું કેવી કસોટી પડી. મહાસતી સતી તોરલ, મહાસતી શાણા, તોય સધીરાને બોલે બંધાણા, શરીર વેચીને લાવ્યા દાણા ભક્તિને માટે. આમ ધર્મ પડ્યો છે વાલા. તો આપણે એવું બધું કાંઈ નથી કરવું, પણ આપણે એટલે આ ભજનો પેલા તો નવા નવા સંભળાય તમને છે, બધા જૂના ભજનો, પણ અમે બાપુએ બહુ ઓછા ગયા છે. અમે ના બોલે ગઢને કાંગરે કોઈ સાંભળ્યું તમે સંભળાયું નવું આજ પરે બાપુ અમારા ભાઈમાં કોકદી કોઈ દેવા ભજન આવતા, બાકી આ ભજન ઓછા ગાય. કેમ દાદા મેકરાની વાણી છે, મેનાન મેકરાણ બે એક છે. એને તમે જુદા ન જાણો. આજ મારી મેના બોલે ગઢને કાંગરે દાડો મેકરણ કે છે વાલા, વાણી છે. પણ બાપુ અમારી પાસે ખજાનો ઘણો, પણ આનો લેનાર ક્યાં? આના ગરાગે હોવા જોઈએ ને. અટણ કટપીસ વધારે હાલે, કટપીસ ટુકડા ટુકડા, હું ટુકડા કટપીસ કટપીસ નો જમાનો છે. તો આમાં હું અમારી પાસે કટપીસ નથી. ટાકા કયો તો કાઢી ટાકા. તમે કહો 5 કલાકનો રાઉન્ડ, 5 કલાક હું 5.5 કલાકનો રાઉન્ડ કાઢી. તમારી સામી તૈયારી તો હોવી જોઈએ ને. તમારી ક્યાં તૈયારી? બાપુને સમાધિ દે તો અટી એમ નથી. ફીર બાપા પાસે કદાચ 2 સમાધિ બીજી થઈ જાય ને તો વાંધો નહીં, તોય અટી નહીં. પણ ભજન હોય તો કટપીસ સાંભળવું ભાઈ, એ તો અને એ આપણું કામ નહીં. માયાભાઈ જોખ નથી કહેતા આખી જિંદગી તલવારી ઉપાડી ને હવે હા પક્ષ વાંધો નથી કે, પણ નિશાનનો વાંધો છે, હાવણો છે. આખી જિંદગી તલવારી ઉપાડીને હવે હાવણા કેમ ઉપાડવા? પક્ષ સામે વાંધો નથી કે આપણે કોઈ, પણ એનું નિશાન જે રાખ્યું છે ને એનો વાંધો છે. માયાભાઈ કે ને એમ આજીવન આપણે મહાપુરુષોને સાંભળ્યા છે, સંતોની વાણી સાંભળી છે. અને થોડીક આપણી પણ ક્યાંક ભૂલ થતી હોય છે, ન થતું એવું નથી, પણ છતાંય કાયમ માટે અભ્યાસ છે. આ ભજનનો અભ્યાસ છે ને એ તો ભવતારણ છે વાલા. આપણા કુળનો ઉદ્ધાર થાય,
આપણા જગતનો ઉદ્ધાર થાય, આપણી જનતાનો ઉદ્ધાર થાય, આપણા ગામનો ઉદ્ધાર થાય, એને ભજન કીધું છે. પેલું કટપીસ માલમાં તો હું થીગડા હોય, એમાં છોકરાને લુગડા લેવા ગયું, મારી ભેગા બે ત્રણ છોકરા રહ્યા છે, લુગડા લેવા ગયું, હાલ તો લુગડા લઈ દે. દિવાળી આવે ને તો ગયા તો અહીંયા ઓલા થીગડા વાળા કાઢ્યા, થીગડા વાળા. હું મેં ભાઈ આ મને કે બાપુ આ ફેશન છે અટાણે. મેં કીધું આ પહેરી પહેરીને પોણા ગઢા થયા છે, એટલે મેં કીધું હવે સારી આખા તાકાના બતાય. હા થીગડા વાળા તો બહુ પહેર્યા છે. મેં કીધું એટલે હવે મેં કીધું હા આખું બતાય, કા ફાટલા ને તૂટલા ને એવા લુગડા બતાવ્યા. આમાં તો જિંદગી કાઢી નાખી. હારા બતાવ્યા, હારા બતાવ્યા. કે હું કયો મેં કીધું હા, મેં કીધું આ મારી ફેશન જૂની ફેશન છે અમારી. મેં કીધું એમ આ નવા નવા ભજનો બધા છે પૂજ્ય બાપુ હવે ગાઈ છે. આપના તરફથી જે કાંઈ ભેટ મળશે ને આપણે કાંઈ બોલીને નહીં વાલા, અને એ બોલવા જેવા મહાપુરુષ નથી. એક ગણું આપણને 100 ગણું ન ઉગે તો હું જોઈને, એક ગણું આપણને 100 ગણું ન ઉગે. મારો નિજી અનુભવ છે વાલા. એક ભજન આપણે ગાઈ એ તમે નહીં સાંભળ્યું હોય, સાંભળ્યું છે બીજા પાસે, પણ અમારી પાસે નહીં. એક ઠેકાણે કવિરાજ વાત કરવા ગયા, સાહિત્યકાર. હા મેં સાંભળવાળા ગયા, બાબા એ તો સાંભળી, બીજી કાંક કરો. બીજી કરી દે, એ સાંભળી બીજી કાંક કરો. ત્રીજી વાર કીધું એ સાંભળી બીજી કાંક કરો. તે કવિરાજે તો આમાં સાહિત્યકાર કીધું કે કામ કરો, એ બધું તમે સાંભળ્યું છે પણ આ મોઢે કોઈ દી સાંભળી નહીં. તો હવે સાંભળો, એવા ભજન તમે આ મોઢે નહીં સાંભળ્યું હોય, હવે તમે સાંભળો.